ખેરાલુ ખાતે એલઆઈસી ઓફ ઇન્ડિયા વડનગર બ્રાન્ચની 32મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આજરોજ ખેરાલુમાં પાર્ટી પ્લોટ ખાતે એલઆઈસી ઓફ ઇન્ડિયા વડનગર બ્રાન્ચની 32મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લિયાફીના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અશોકભાઈ પટેલ, ડિવિઝનના પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ, વડનગર બ્રાન્ચ મેનેજર લાલવાણી સાહેબ, પૂર્વ બ્રાન્ચ મેનેજર સુખડિયા સાહેબ સિદ્ધપુર અને વિજાપુર બ્રાન્ચના પ્રમુખ તથા રઘુભાઈ ઓઝા, બાબુભાઈ પ્રજાપતિ, વડનગર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ચૌધરી, મંત્રી શૈલેષભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પંડ્યા, હરેશભાઈ પટેલ, નાનજીભાઈ ચૌધરી, સમરુસિંહ રાણા, જયંતિભાઈ પ્રજાપતિ તથા વડનગર એસોસિએશનના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં એજન્ટ ભાઈઓ સહપરિવાર સાથે પધારીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત આરાધના હાઈસ્કૂલ સતલાસણાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમની અંદર શતકવીર તથા એમડીઆરટી એજન્ટનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। એજન્સીઓના બાળકોને પણ સન્માનિત કર્યા હતા। શાખામાં પ્રીમિયમમાં પ્રથમ નંબર ચૌહાણ રણજીતસિંહ વિજયસિંહ સમરાપુરનું, પોલિસી નંબર 1 મનીષભાઈ વાળંદનું એચ.કે. મહેતા એવોર્ડ ટ્રોફી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી.કે. પટેલ સાહેબે કર્યું હતું। બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા।